ત્રિસતિશયુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અરિહંત છે. શ્રેયસ્ત કર્મ વિનસ્ત અસ્ત મહાગુણે સંયુક્ત છે. શાશ્વત પરમને લોકયાગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિય ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. રત્નત્રયે સંયુક્તને નિકાંક્ષ ભાવથી યુક્ત છે. જીનવર કથિત અર્થોપદેશે સૂર શ્રી ઉપજાય છે. નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વેપારથી પ્રવિમુક્ત છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. નિત્ય સુધાચરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. મહાદેવ્યા કુક્ષરત્નમ શબ્દજી તરવાત્મજમ શ્રીરાજચંદ્રમ વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયક. ઓમ સદા. મહાપુરાણ ઉપર ભગવાન શ્રી નેમિનાથ અરિહંત પરમાત્મા કેવલીનું તો એનું આપણે આજે પ્રવચન અહીંયા કરી રહ્યા છીએ. વધુ એટલા માટે ગમે આપણને નેમિનાથ ભગવાન કે ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત ઉપર 3 કલ્યાણક એમના થયા છે. દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. એ 3 કલ્યાણોની આ ગુજરાતની ભૂમિ જેમાં આપણે અહીં વસી રહ્યા છીએ એટલે વધુ આપણને જરી ભાવ આવે. તો કાલે આપણે જોયું કે અપરાજિત રાજાના પિતાશ્રી અને
એમના દાદા તીર્થંકર હતા અને એમના પિતાશ્રી તે કેવળ જ્ઞાન પામી અને મોક્ષ ગમન કર્યું. આ વાત સાંભળતા અપરાજિત રાજા એટલે એમના પુત્ર એમણે દર્શન કરવા માટે જતા હતા ને યોગ ન થયો તો એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ ધર્માત્માઓ મારા અંતરમાં નહીં ઉતરે, એના દર્શન નહીં થાય, ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ. તો કાલે ખૂબ વાતો થઈ કે કુંદકુંદ ભગવાને પોતાની જ્ઞાનની પર્યાયમાં જગતના સર્વ જીવાત્માને સિદ્ધપણે જોયા. તીર્થંકર પરમાત્મા તો જુએ જ છે કેવળ જ્ઞાનપણે, પણ કુંદકુંદ ભગવાને પણ સમસ્ત જીવોને શ્રદ્ધામાં આ રીતે જોયા. કેમ કે કેવળ જ્ઞાન ન હોય એટલે જોઈ ન શકે, પણ જ્ઞાનમાં નિર્ણય કરી શકે, શ્રદ્ધામાં તે નિર્ણય કરી શકે. એમ પોતાની એક સમયની પર્યાયમાં ત્રિકાળીમાં તો સ્થાપી શકે માત્ર, પણ જો એમની ભાવના છે જે એ ભાવના એક સમયની વર્તમાન પર્યાયમાં જ સ્થાપિત થાય તો એ બધા જગતના સર્વભવ્ય આત્માઓને એમણે પોતાના એક સમયની પર્યાયમાં સ્થાપી અને વંદિતું સૌ સિદ્ધે, વંદિતું સૌ સિદ્ધે. એમાં ખાલી સૌ સિદ્ધે કહેતા અત્યારે જે સિદ્ધલોકના જીવો છે એ તો આવી ગયા, પણ ધ્રુવ અચલમ નાણી ગદ્દે પત્તે એટલે એનો અર્થ કે જેમાં ધ્રુવ આત્મતત્વ છે એવી શક્તિ જે આત્મામાં છે તો એને પણ મારા નમસ્કાર વંદન. કેમ કે એ પણ સિદ્ધ યોગ છે, થશે નહીં થશે એ વાત નથી, પણ જે ધ્રુવ તત્વ છે એ સિદ્ધ સમાન જ છે, માટે એને પણ મારા નમસ્કાર. રાજાનો કુંવર નાનો હોય તો એને ભાવિ રાજા જ કહેવાય, અને ભાવિ રાજા કહીને જ એનું સંબોધન કરે એ રીત છે. એમ અહીં આચાર્યો જગતના સર્વ જીવોને ભાવિ સિદ્ધપણે માને છે તો વંદન કરે છે. તો અહીં અપરાજિત રાજા મક્કમ થઈને દ્રઢતા ધરીને એ ભગવંતોના ધ્યાનમાં બેસી ગયા. ભગવંતોના દર્શન વગર 8 દિવસ રહ્યા ગયા. આ 28 થઈ, આનું નામ 28 થઈ. અત્યારે જે આ આહારનો ત્યાગ કરે છે એને 28 કેવી કે નહીં, અથવા તો ભગવાન એને માને કે નહીં એ કેવડી જાણે, એ આપણો વિષય નથી. એ કેવલીનો વિષય છે કે એને એ 8 દિવસનું જે મિથ્યાત્વ સહિતનું તપ કર્યું છે એનું ફળ કેવલી જાણે. શાસ્ત્રોમાં તો એમ કહેવામાં આવ્યું છે કે એ બાળ તપ છે અને એનું ફળ કાં તો સ્વર્ગ હોય અને કાં તો મનુષ્ય ભાવ હોય. પણ એ પણ ક્યારે કે જો એ 8 દિવસની અંદર કસાયો ઉપર એણે વિજય મેળવ્યો હોય તો, નહીંતર એ પણ નહીં. જો કસાયો ઊભા હોય અને તપ કર્યું હોય અને એનાથી ધર્મ માન્યું હોય તો એ મિથ્યાત્વનો પ્રકાર થયો, અને એ મિથ્યાત્વના પ્રકારમાં તો અનંતાનુબંધી થઈ. એ જીવ નિગોદમાં પણ જાય અને એ જીવ નારકીમાં પણ જાય. એ બધા 12 તપ કયા છે, મિથ્યાત્વ સહિતના તપ, અને એમાં પણ પાછા ભ્રાંતિ સહિત. પૂર્વનું તો મિથ્યાત્વનું ચલણ
અને વર્તમાન જે ક્રિયા એમાં ભ્રમણા ભ્રાંતિ, તો એનું ફળ તો અનંતાનું બંદી એટલે કે અનંત સંસાર છે. તો 8 દિવસના ઉપવાસ અહીં થઈ ગયા. તમારા કેટલા થયા આજે? અમારો આજે ચોથો છે. તમારો ચોથો છે? ચોથો છે રસિકભાઈ તમારો? હે, તમારું તો 5મું હોય ને આજે. આપણું તો 1 દિવસ વધુ હોય ને, આગલા દિવસથી કર્યું હોય ને આપણે, રાતથી જ. રાત્રે ક્યાં ખાધું હોય? 36 કલાકનો પહેલો ઉપવાસ થાય, તો આજે 5મો થયો. આમ 8 દિવસના ઉપવાસ બાદ તેના પુણ્ય યોગે, જુઓ આ એમણે 8 ઉપવાસ કર્યા માટે ભગવાનને દર્શન આપવા પડ્યા એમે નહીં. આમણે અહીંયા હઠ કરી કે જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી હું આહાર પાણીનો ત્યાગ કરી માટે ભગવાને દર્શન દીધા, એમ પણ નહીં. આ તો એમનું કોઈ પુણ્ય યોગ, 8 દિવસના તપ તરત જ પુણ્ય નહીં, આ તો પૂર્વનું ક્રમિક થવાનું હતું. આ બધું નિમિત્ત હતું, આ બધું ક્રમમાં હતું. અને એ ક્રમમાં જે હતું ને તેનો ઉદય થયો છે. કોઈ તપથી એમને ફળ થયું છે અને દેવોએ દર્શન દીધું, અરિહંતોએ, કેવલીઓએ, એમ નહીં. એટલે અહીં કે છે પુણ્ય યોગે. અહીંયા પુણ્ય યોગ લીધો, સમજાણું? પુરુષાર્થ યોગ નહીં, અહીં ઈચ્છા યોગ લીધો. અને ઈચ્છા યોગમાં પ્રવૃત્તિ હતી, અને એ પ્રવૃત્તિ કેવા પ્રકારની હતી તો આપણે જાણીએ છીએ કે એમાં કર્તા ભાવ હતો. પણ કોઈ પુણ્ય વિશેષ હતું તો એ પુણ્યથી એક દેવ તેની ભક્તિથી પ્રભાવિત થયા. એટલે ઓલા તો ન થયા ત્યારે પણ, એ કેવલી પણ ગયા, એ તો ગયા, એ તો મોક્ષમાં બેઠા છે. પણ એક દેવ પ્રસન્ન થયા, અને દેવો પ્રસન્ન થાય એટલે તો આપણે સામાન્ય રીતે અહીં પણ પદ્માવતી દેવી કે યક્ષદેવની આપણે પૂજન કરીએ છીએ. જોકે જૈન દર્શનમાં તો એની મનાઈ છે, એને અસંયતી પૂજા કહેવામાં આવે છે. અને અસંયતી પૂજાનો અર્થ એ છે કે જેને દીક્ષા નથી લીધી, જેને 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી નથી, એની પૂજા થાય નહીં, એનું પૂજન થાય નહીં. પછી અત્યારે અહીંયા કરે છે પદ્માવતી, ચક્રવર્તી, આપણે ઓલી શું ચકેસરી, પછી યક્ષ, આ બધી પૂજાઓ જૈન દર્શનની અંદર નિષેધ છે. કેમ કે સંયમી જીવનની જ પૂજા થાય છે. જેને 5 મહાવ્રત હોય, 5 સમિતિ, 3 ગુપ્તી અને સંયમ જીવન હોય, એની જ પૂજા થાય, બાકીની પૂજા ન થાય. ભાવ અપેક્ષા એ કરી શકો, પણ દ્રવ્ય પૂજા ન થાય. તો અહીંયા એક દેવ પ્રસન્ન થયા એમના ઉપર. અને દેવનું પ્રસન્ન થવું તો સહેલું છે, કેમ કે આપણે ઉપર કૃપાળુ દેવ તો પ્રસન્ન થાય જ છે. એમની પ્રસન્નતા તો વર્તે જ છે. નથી વર્તતી? કેમ હસું હસું નથી થતું મોઢું? નામ લીધું તો કૃપાળુ દેવ તો આપણે ઉપર સહાય કરે જ છે. તો એક દેવ એમની ભક્તિથી પ્રભાવિત થયા, અને વિક્રિયા વડે, એટલે એમની પાસે એવી કોઈ ક્રિયા છે કે સહજમાં બધું ઊભું કરી દે, સમોષણ રચી દે, અકૃત્રિમ હિનાલયો ઊભા કરી દે, સમોષણ ઊભું કરી દે, સમેત શિખર ઊભું કરી દે, પાલીતાણા ઊભું કરી દે, અરે વવાણિયા ગામ ઊભું કરી દે, એમાં કૃપાળુ દેવને રમતા કરી દે, અરે ઝાડ ઊભું કરી દે, એમાં જાતિ સ્મૃતિ જ્ઞાન થયું એ પણ દેખાડી દે. પછી 24મા વર્ષે મુંબઈમાં સમ્યક દર્શન થયું એ પણ બતાડી દે. દેવો છે ભાઈ, એમને તો આટલી બધી રીધિ સિદ્ધિઓ હોય ને, એટલે એ બધું કરી શકે, સમજાણું? અને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થવાનું એક મોટું લક્ષણ એ છે કે તમારા મગજમાં, આપણા મગજમાં એક એવું મગજ છે કે અનાદિ અનંત કાળમાં એક નાનું મગજ ને એ મોટું મગજ, એ 2 મગજ જે કામ કર્યા છે, પણ એક જે મગજ છે જેને સૂક્ષ્મ મન કહેવામાં આવે છે, એ મન હજી આપણે કાર્યરૂપ કરી શક્યા નથી.
એ મનમાં જેટલી શક્તિઓ છે એ બધી શક્તિઓ આપણે નહીં, પણ એમાંની કોક શક્તિ પણ આપણે બહાર લાવી શક્યા નથી. એવી આપણે કોઈ પ્રવૃત્તિ કરી નથી. પણ એ ઊંડે ઊંડે એક બીજું મન છે, ત્રીજું મન છે, એક ઊંડે ઊંડે છે, બહુ ઊંડે ઊંડે છે. અને તેની જીવોને હજી ખબર પણ પડી નથી. દેવોને ખબર પડી ગઈ એટલે એમણે એ વપરાશ કર્યો. આપણને ખબર પડી નથી એટલે આપણે એને કઈ ખ્યાલમાં લેતા નથી. એને યોગ કેન્દ્ર કહે છે. સમજાય છે? આપણે કેટલીક શક્તિઓ હજી પણ આત્માની તો જવા દો, પણ જે 7 ચક્ર છે એમાંની કેટલીક શક્તિઓ આપણે પ્રગટ કરી શકીએ છીએ. એમાંની હજી કાંઈ કરી નથી. એ પોતાની રીતે કાર્ય કરે છે. મોટું ને નાનું મગજ તો કરે છે. આપણે એને પ્રવર્તરૂપ કરીને કોઈ કાર્ય હજી આપણે એની પાસેથી લીધું નથી. એનું આ સંસાર ફળ છે. સમજાય? ટૂંકામાં રસિકભાઈ, ચિંતા જ કરી નથી. તપ કર્યા, જાપ કર્યા, યાત્રાઓ કરી, દાન આપ્યું, નવાણું કરી, પણ સમય શિખરની યાત્રાઓ કરી. પણ મારી અંદર આ ત્રીજી શક્તિ છે. એ એવી શક્તિ છે કે એક વખત એને જો હું જાગૃત કરું તો અત્યારે આ જે મન છે બે, એક મોટું ને એક નાનું, એમ અત્યારે નામ આપીએ તો એ બે મન સહજ પોતાની પ્રવૃત્તિએ પ્રવર્તે છે. એમાં આપણે જોડાઈએ છીએ. જ્યારે આ મન એવું છે કે એ જાગૃત થતા આપણે એને હુકમ કરી શકીએ કે આમ નહીં આમ ચાલ, આમ નહીં આમ કર, આમ નહીં આમ જાજે, મારે આમ નથી કરવું. એ આપણા તાબામાં છે. પણ ક્યાં એવી ફુરસદ આપણને? આ તો ઠીક ભઈલા, જૈન કુળમાં જન્મ મળી ગયો, મહાવીર મળી ગયા મફતના, અને ચાલે છે બસ. બાકી આપણી શક્તિઓનો પણ કોઈ હિસાબ નથી ભાઈ. એમ અહીં કે છે, જુઓ કે વિક્રિયા, આ વિક્રિયા, વિક્રિયા એટલે શું ભાઈ? વિક્રિયા એટલે કઈ જાદુ છે? એમ નહીં, બસ આ વિક્રિયા છે. કેમ કે ત્રીજા કેન્દ્રને એમણે જાગૃત કર્યો, બસ બધું ત્યાંથી મળી રહે છે. હવે એ હુકમ કરશે એ ત્રીજા કેન્દ્રને. અત્યારે મન આપણને હુકમ કરે છે ને આપણે કામ કરીએ છીએ. સાચું છે? આપણે મનને વશ છીએ કે નહીં? 100%. 100%. હવે અહીંયા ઊંધું છે. આ તો આપણે એને હુકમ કરી શકીએ અને વર્તે એમ અહીંયા દેવે અહીંયા પોતાની વિક્રિયા વડે આખું સમોષણ ઊભું કરી દીધું. ભગવાનને બેસાડી દીધા ને કેવલીઓને પણ બેસાડી દીધા. અને પ્રસન્નચંદ્ર રાજાને એ આખો જે સીન હતું, બધું આખું જે દ્રશ્ય હતું, એ એવું દ્રશ્ય ખડું કરી દીધું કે બસ વાસ્તવિક લાગે કે જો ભગવાન પણ બેઠા છે. કેવલીમાં મારા પિતાજી બેઠા છે, ગંધકુટીરમાં, અને બીજા ઘણા કેવલીઓ છે, મુનિ ભગવંતો છે, આચાર્યો છે, સાધુઓ છે, ગણધરો છે, આચાર્યો છે, સાધુ સંઘ છે, આર્જિકાઓ છે, એમ બધું એકદમ આબેહૂબ રજૂ કરી દીધું. અને વિમલનાથ તીર્થંકર, બરોબર, એ બંને જાણેકાર બેઠા છે અને પોતે એની સામે બરોબર દ્રશ્ય રૂપે આમ બેઠા છે. આ બધું દ્રશ્ય જોઈને રાજાનું મન, અપરાજિત રાજાનું મન ખૂબ પ્રસન્ન થયું. અને સ્વાભાવિક છે કે ભાવિ તીર્થંકર છે, એ પણ ભાવિ તીર્થંકર છે. મને લોટરી લાગે, પેલા હું કોકના ઘર જોવા ગયો, હું નેપિયન્સી રોડ ઉપર, 5, 10, 50 લાખનું ફર્નિચર હોય ને 1 કરોડ 2 કરોડનું મકાન હોય, ફ્લેટ. તો ત્યારે જોવા ગયો હતો. ત્યારે જરી બળતરા હતી, પણ મારી એ લોટરી લાગી.
2-3 કરોડ આવી ગયા અને હું હવે વાલકેશ્વર રહેવા જઈશ અને પછી મારા મકાનમાં રહીશ, ઓલું જોયું હતું ને હવે આમાં રહીશ, તો અહીંયા ઓલું તો બહાર જોયું હતું કે આ તીર્થંકર વિમલનાથ બેઠા છે, આ કેવલી બેઠા છે, અને હવે હું પણ ત્યાં બેસવાનું છું, એની મજા કેટલી. એમાં અપરાજિત રાજાને પણ ત્રીજા ભવ પછી 3 ભવ પછી આ કેવલી અને સમોસણની સભામાં પોતાને તીર્થંકરપણે બિરાજવાનું થશે. એની હોંશ કેટલી હોય ભાઈ, કેટલી હોંશ હોય, ન હોય? કોઈકનું ફ્લેટ જોઈ આવ્યા હોઈએ ત્યારે તો આપણી પાસે જોગ ના હોય, પણ જ્યારે જોગવાઈ થાય અને ત્યારે બધું બનાવીએ સુંદર 2-3 કરોડનું ફ્લેટને રહેવા જઈએ અને એ આપણને ખબર પડે કે આપણને પણ આમાં આવવાનું છે, એમ અહીં ભગવાનને અહીંયા આ સમોસણમાં બિરાજવાનું છે, એ જોતા કોને પ્રસન્નતા ન થાય? ઇવન બધાને થાય. તો આત્માર્થી જીવોના હૃદયની ઉર્મિઓ પણ અંદરમાં કંઈક જુદી જાતની હોય છે. તો આ તો ફ્લેટની વાત કરી, પણ અહીંયા ભગવાનની વાણીમાં એમ આવ્યું કે અહીંયા બેઠેલા અમુક જણા તીર્થંકર થવાના છે અને એમાં ભગવાન નામ કહી દે કે ફલા 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 બધા તીર્થંકર થશે. કેમ કે અનંત તીર્થંકર થવાના છે, એમાં મારો નંબર છે, તો કેટલો આનંદ થાય અત્યારે. નરસિંહભાઈ નામ આવે લ્યો ને કોઈકનું, હવે એ જીવની ગલગલિયા કેવા થાય કે હું તીર્થંકર થવાનો છું, ક્યારેક પગે લગાડે તો કે પગે લાગો મને. એમ મરીચીએ કર્યું હતું ને ભાઈ, નાચ્યો તો મરીચી અને બધાને પગે લગાડતો હતો, એનાથી બહુ વધી ગયા તો કે ના પ્રભુ, બસ એનું એમ થવાનું હતું, એ ક્રમ હતું એનું એમ જ કે એ નાચે, પગે લગાડે, મિથ્યા તો વિશેષ દ્રઢ કરે. આ બધું મહાવીરનું નક્કી હતું મરીચીના ભાવમાં, એટલે બધું થયું. આપણને કોઈ અત્યારે કહે તો આપણને મજા તો પડે, ગલગલિયા તો થાય અને બધા પગે લાગે તો આનંદ પણ ખૂબ આવે. આવે ને અનિલભાઈ? પગે લાગે કોને ન ગમે? પણ બહુ જવાબદારી છે, મરવાના ધંધા છે, સમજી લેજો. અમે તો ઓમ કરીને પાછા આપી દઈએ છીએ, ઘણું કહીએ છીએ કે પ્રભુ આ બોજો અમને ના આપો, પણ હવે ભાવ છે જીવોના તો ઠીક છે, પાછું સોંપી દઈએ. સંભાળજો, ઓમ, પાછું સંભાળજો. પેલો નહીં એક શેઠ, પેલા કાંઈ ખબર નહોતી, નાથીઓ હતો, નાથીઓ કેતા બધા એને ગામમાં, એ નાથિયા રાખ અહીંયા આ લઈ આવતો, તે લઈ આવતો, અને પછી ખબર નહીં કંઈક ધંધામાં કંઈક પૈસા કમાયો અને નાથાલાલ થઈ ગયો. પછી ગામમાં જે કોઈ મળે તો કે જય શ્રી કૃષ્ણ. હા, શાંતિલાલભાઈ ક્યાં છે? શાંતિલાલભાઈ જય શ્રી કૃષ્ણ. તો ઓલો નાથાલાલ કે કહી દઈ. પછી કોઈ બીજો મળે આગળ જાય તો કે રામ રામ, તો કે સતરામ, અને પછી કે કહી દઈ. એમ પછી કોઈ મળે તો કે જય સીતારામ, તો કે કહી દઈ, જય સીતારામ કહી દઈ. એમ કોઈ કે જય જીનેન્દ્ર નાથાલાલજી, તો કે જય જીનેન્દ્ર કહી દઈ. આ કહી દઈશ ઘણા સમય સુધી ચાલ્યો, પણ પછી એક કોઈ વળી હોશિયાર માણસ હોય ને એને પૂછી લીધું કે આ કહી દઈશ તમે નાથાલાલભાઈ શું કહો છો? તો કે જો હું ઈ જ નાથીઓ છું, હવે આ નાણાં નહોતા ત્યારે નાથીઓ હતો ને હવે નાણાં થયા તો નાથાલાલ થયો છું. તો આ બધું નાણાંના લીધે છે. હું તો ઈનો ઈ થયો છું. ઈ જ મારે 2 આંખ છે, મારે 2 કાન છે, નાકના 2 ફૈણા છે, અહીંયા ઉપર ચાળવાના 2 ઉપર નીચે દાંત, બધું ઈનું ઈ છે, કાંઈ ફેર નથી. પણ આ બધી મહેરબાની ધનની છે. તો હું કહું છું કે કહી દઈશ કોને? તિજોરી ખોલીને બધાને કે લાલજીભાઈએ જય જીનેન્દ્ર કીધું છે, શાંતિલાલભાઈએ જય જીનેન્દ્ર કીધા છે, કરમસિંહભાઈએ સીતારામ કીધા છે, મહેન્દ્રભાઈએ રામ રામ કીધા છે. તો કે એમ એવું છે? પછી તિજોરી બંધ કરી દે, બધું કહી દે હો તિજોરીમાં, ઓલા ધનને બધું કહી દે. ભાઈ એમાં એવું છે ભાઈ, શું કરે?
એમ આત્માથી જીવોના હૃદયની ઉર્મિઓ પણ જુદી જાતની હોય છે. એને ધન સાથે સંબંધ નથી. કેમ કે જેને ધન સાથે સંબંધ હોય એ આવું ન કે, એ તો રાજી થાય. પણ નહીં, એને ખબર પડી કે આ ધનની કિંમત છે એટલે તિજોરી ખોલી અને પૈસાને બધું દઈ દે. એમ ઓમ કરીને અમે પણ બધું પાછું સોંપી દઈએ. જવાબદારી બિલકુલ રાખવા જેવી નથી, ગુરુ થવા જેવું નથી. કેમ કે ગુરુની જવાબદારી ઘણી મોટી છે. એટલે આપણે તો બધાના દાસ થવું. બરોબર છે? એ જરી આગળ તો અહીં કે છે કે એ બહુ ઉર્મિઓ હૃદયની ખૂબ ઉછળી. અને એક બીજું મોટું આશ્ચર્ય તો જુઓ કે જે ભક્તિથી સ્વર્ગના દેવો પ્રભાવિત થયા, તે ભક્તિથી પણ તે સિદ્ધ ભગવંતોને જરાય પ્રસન્નતાનો રાગ ન જાગ્યો. એ ઉપર બેઠા હતા સિદ્ધલોકમાં બંને, એક હરિહંત વિમલનાથ અને બીજા ઓલા કેવડી. એમને જરીએ કાંઈ ન થયું. એ તો બેઠા હતા, એમને વંદન કરતા હતા, પણ એમને જરાય કાંઈ ન થયું. આ દેવો આટલી બધી રચના કરતા હતા, આટલી બધી એક આખું નવું સમોષણ ઊભું કરી અને ભક્તિમાં તરબોળ થઈ ગયા, પણ એમને તો કાંઈ જ નહોતું. હરિહંતને શું હોય, જ્ઞાનીઓને શું હોય, તમે એમને વંદન કરો તોય ભલે, ખમાસણા આપો તોય ભલે, ઊભા ઊભા કરો તોય ભલે, હાથ જોડો તોય ભલે, ન જોડો તોય ભલે, એમને કાંઈ ફેર પડતો નથી. એમ હરિહંત જ્ઞાનીઓને કેવડીઓને શું ફરક પડે? ફરક તો તમને પડે, આપણને પડે, એને શું ફરક પડે? એમ અહીંયા આ દેવોએ આટલી એમની રચના કરી, વિમલનાથ મહારાજને બેસાડ્યા ફરી પાછા, અને કેવડી પણ ઓલા હરણદાસને બેસાડ્યા, પણ ખરેખર ત્યાં સિદ્ધમાં ગયેલા બે જીવોએ કાંઈ પણ જોયું નહીં અને કાંઈ પણ એમને અસર થઈ નહીં. જરા એ પ્રસન્નતાનો રાગ ન જાગ્યો. આ વિતરાગતાનું ખરેખર ફળ છે. આનું નામ તે વિતરાગતા. શાંતિભાઈ, આ વિતરાગ કાંઈ નહીં, જાણે કાંઈ બન્યું જ નથી. બસ એમને તો કાંઈ નહીં, સિદ્ધલોકમાં બેઠા છે. અહીંયા આપણે ભગવાનને, સિમંદર ભગવાનને અર્ઘ આપીએ, પૂજા કરીએ અને મોટેથી બોલીએ, એક વાર મળો ને મોરા સાહીબા, તો એ ભગવાનને કાંઈ નથી. અને ઘણા આવે ભગવાનને કે હા ખબર છે ને, હા, તો એ ભગવાનને કઈ વાંધો નથી. હા, કોઈ પૂજે તોય ભલે, કોઈ ન પૂજે તોય ભલે, કોઈ અપમાન કરે તોય ભલે, કોઈ માન આપે તો પણ ભલે. એમને કાંઈ નથી. વિતરાગ થવું છે હો આપણને. તો અહીં કહે છે કે જરાય પ્રસન્નતાનો રાગ ન જાગ્યો. વિતરાગમાં પ્રભુ શું થાય? તેઓ તો બસ પોતાના વિતરાગ સ્વરૂપમાં સ્થિર થઈ અને મોક્ષમાં બેસી રહ્યા હતા. પ્રભુ આ જૈનની વિતરાગ દશા અને એમની વિતરાગતા. તે રાજા, હવે આગળ, તે રાજા અપરાજિત ધર્મ ભાવનાપૂર્વક સિંહપુરીનું રાજ્ય કરતા હતા. પાછા વળી પ્રજાના હિતમાં એ રાજકાજમાં પણ જોડાઈ જાય, સમ્યક દ્રષ્ટિ હતા. પણ એ પ્રજાના હિત માટે પોતાનું કાંઈ નહીં, બસ જોડાઈ જતા હતા. એક વાર જીન મંદિરમાં દર્શન અને પૂજન કરી સ્વાધ્યાયમાં બેઠા હતા. પેલા પૂજા કરી, આ દર્શન કર્યું, પછી પૂજા કરી અને પછી શાસ્ત્ર લઈ અને સ્વાધ્યાય બેઠા હતા. એવામાં ત્યાં આકાશ માર્ગે બે મુનિવરો પધાર્યા. આપણે એટલા માટે કાચ મૂક્યું છે, પથ્થર નથી મૂક્યો, કેમ કે કાચમાંથી પ્રવેશ થઈ શકશે મુનિઓનો. કોઈ આવે તો ખ્યાલ રાખજો. અહીંયા આપણે સિમંદર ભગવાનના મંદિરમાં આમ નતર ઘુમટ હોય ને, આપણે અહીંયા ઘુમટ નથી રાખ્યું કે કદાચ કોઈ દેવોને મન થાય અને કોકના માટે સંદેશો હોય તો સંદેશો આપી જાય, કાનમાં કહી જાય. આપણને ભલે ખબર ન પડે પણ એ જીવને ખબર પડે.
તો એટલા માટે આપણે બધી જગ્યાએ કાચ મૂક્યા છે. પેલું ઘુમ્મટ મૂકી દઈએ ને તો આવી ન શકે. એટલે જરાક નજર કરતા રહેજો પૂજા કરતા કરતા. હે પોપટભાઈ, પૂજા કરો છો કે નહીં? આમ પછી જોતા રહેવાનું. ઓલું ખબર છે ને એક આખું સીન? નથી ખબર? એક આપણે શું નામ હતું એનું, નટ થયો તો ઇલાચી કુમાર. ભાઈ રાજાનો છોકરો હતો અને નગર શેઠનો છોકરો હતો, પણ એક નટી પર મોઈ પડ્યો, કારણ કે એ રાજાની છોકરી હતી. મોઈ પડ્યો અને એવું કે નટ થા તો તને પરણાવીએ. નટ થઈ ગયો. હવે નથી થતો, અહીંયા મુસલમાન ધર્મ અંગીકાર કરી લે છે. આપણી દીકરીઓ જાય છે અને નમાજ પડે છે. સામાયિક કરતી હતી, હવે એ નમાજ પડે છે. લાલજીભાઈ પેલા સામાયિક કરતી હતી ઉપાસેમાં, હવે નમાજ પડે છે. પેલા મહાવીર સ્વામી ને ઋષભદેવ ને વંદતી હતી, હવે અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર એમ કરીને હવે એ જ દીકરીઓ આપણી. જો સ્થિતિ કેવી થઈ છે. એમ ધર્મ પરિવર્તન થતું જાય. તો જીન મંદિરમાં દર્શન પૂજન કરી સ્વાધ્યાયમાં બેઠા હતા. તેવામાં આકાશ માર્ગે બે મુનિવરો આવ્યા. તેમને દેખીને રાજાને મહાન આશ્ચર્ય થયું. ઓહો પ્રભુ, આપ પધાર્યા, આકાશગામી દેવો આપ પધાર્યા છો. બહુ આનંદ થયો, વંદન કર્યા. ને અક્ષય નિધાનની પ્રાપ્તિ જેવી પ્રસન્નતા થઈ. અક્ષતાનમ નિરૂપામિતિ સ્વાહા. આમ અક્ષય નિધિ તપ ચાલે છે ને, અક્ષય નિધિ આ સુધા તૃષા રોગ વિનાશાય અક્ષતાનમ અક્ષય પદ પ્રાપ્ત અક્ષતાનમ નિરૂપામિતિ સ્વા. ખબર બબર કાંઈ ન મળે, અક્ષય નિધિનું તપ ચાલે 15 દિવસ. સણા એમાં એક વસ્તુ ઓછી હોય તો મહાજન જોડે ઝઘડો કરે. તમે મિતિ લીધી છે, એમાં આજે ગુણની રબ કેમ ના આવી? અહીંયા બધાના એકાસણા હોય, બીજા 24 કલાકે પછી ખાવાનું મળે તો ગુંદની રાબ તો જોઈએ. અમને મળે છે, તમને મળે છે બધાને ગુંદની રાબ? મળે છે? પુણ્ય જાગ્યા છે ને અમારા. આરાધનામાં ગુંદરની રાબા, એમાં ઉપવાસ એકાસણા કઈ હોય છે કે નહીં? એવું કઈ નહીં. એમને એમ પારણા ગુંદની રાબ સાથે. એ મજા નહીં. તમે ગજબ કરો છો, અમને નથી બોલાવતા ક્યારે ભોજનશાળામાં. ક્યારેક અમને પારણા કરાવો, બોલાવો તો ખરા. અમારા તો પારણા હોય છે, અમારે રોજ એકાસણું હોય છે. અમને નથી બોલાવતા ને તમે બધા એકાસણા વગરના, ઉપવાસ વગરના ને ગુંદની રાબ પીઓ. રોજ બનાવો છો, મજા છે. હવે અમને તો ક્યારેક આમંત્રણ આપજો. અમારે એકાસણ ચાલે છે. તાતા તો પૂછો. આવ્યા બે દેવ આવ્યા, વંદન કર્યા, ખૂબ પ્રસન્નતાપૂર્વક વિનયપૂર્વક એમનો ઉપદેશ પણ સાંભળ્યો અને કીધું કે અહો ભગવંતો, આપનું દર્શન કરી અને હું ધન્ય બન્યો છું. આપને દેખીને મારા હર્ષનો કોઈ પાર નથી. કેમ તમને જોઈને આટલો હર્ષ આવે છે મને ખબર નથી. આપ દેવ છો, આપને કંઈ ખબર હો તો કયો કે મને એટલો બધો પ્રેમ આવે છે કે મને કોઈ લાગે છે કે પૂર્વના કોઈ મને, તમે મારા સંબંધી છો. તો તરત જ આ વાત પૂરી થતા દેવોએ કહ્યું કે ઠીક ઓળખ્યા, ઠીક ખબર પડી તમને. અમે બે ઈ જ છીએ કે પૂર્વના 2 ભવ પૂર્વે જે અમે તમારા ભાઈઓ હતા, અત્યારે દેવલોકમાં દેવ છીએ, રુધિધારી દેવ છીએ. અમે ઈ જ 2 ભાઈઓ છીએ. એટલે તમને પ્રેમ આવે છે, વાત તો સાચી છે. તો વળી ખુલાસો કરે છે કે હે મુનિરાજ, તમારી વાત સત્ય છે. આ ભવમાં નહીં પણ પૂર્વ ભવમાં તમે અમને જોયા હતા, આપણે સાથે રહ્યા હતા. અને પૂર્વ ભવમાં આપણે 3 વિદ્યાધર હતા, તેમાં તમે ચિંતાગતિ નામના હતા અને આ અમે 2 ભાઈઓ મનોગતિ અને ચપલ ગતિ, એમ આગળ આવી ગયું ને ભાઈ, એ અમે બંને ભાઈઓ છીએ. કારણ કે આપણે એવું કરવાનું,
ભાઈઓ ભાઈઓની વચ્ચે વેર નહીં, પ્રેમ રાખવો. તે એટલો પ્રેમ રાખવો કે આવું ક્યાંક થાય ને આપણને બોધ આપવા આવી જાય, કારણ કે બનવા જોગ છે, કોઈક વયા જાય એવી સ્થિતિમાં અને આપણને આવે, ધન્ય થઈ જઈએ ને આપણે. માટે વેર રાખવો નહીં, કોઈની સાથે દ્વેષ ભાવ રાખવો નહીં, તેમાં ભાઈઓ સાથે તો ખાસ. કેમ કે મોટે ભાગે અત્યારે જ્યાં હોય છે આ બધું, ત્યાં ભાઈઓ ભાઈઓ વચ્ચે હોય છે, બીજા વચ્ચે નથી હોતું. પણ હવે ભાઈનો સંબંધ પણ આવો રાખવો. આ બધા આ લોકો પાછી કચ્છી ભાષામાં કહો તો મેં સંબંધ કરીએ કે તું અહીં કરે પોતે તું અચીજ દેરાસર મેં હું પૂજા કહી દો, તું મથાથી અચીજ મૂકે સમાચાર દી, આ બધું સંબંધ કરે. એમનો જો ને દાદો તીર્થંકર, દાદો તીર્થંકર, પિતા કેવલી, અને પોતે ભાવી તીર્થંકર, અને એના પૂર્વના બે ભાઈઓ તે પાછા દેવ, અને દેવ થઈને ઓલા પૂજા કરતા હતા તો આવીને વળી પાછો એમને કીધું કે તમે તો તીર્થંકર થવાના છો. ઓલા કે છે વળી પાછા મનોગતિ ને ચપલ ગતિ ને ઓલા ચિંતા ગતિ ને. એટલે આવું બધું બહુ સંબંધ બહુ કરે એ લોકો. સંબંધમાં ગુજરાતીમાં શું કે, સંબંધ મને મીઠું લાગે છે. ગુજરાતીમાં શું કે એને મેળ નહીં, આમ સારો શબ્દ છે, કઈક સારું શબ્દ છે. શું કે તમારે ગુજરાતીમાં આમ કે બધું ઓલું નક્કી કરે ને, તો કે આમ કરજો ને પછી આમ આપણે નહીં લગ્નમાં તો કે આટલા વાગે સામયું છે તો આવી જાય. ગોઠવણી, આયોજન ગોઠવણી. એમ આપણે કે આટલા વાગે આયોજન નહીં પણ એમ ગોઠવણી. પણ આ એ બસ બધા એવું કરે, એ લોકો પોતામાં નક્કી કરે કે તમે આ થજો, હું આ થઈશ. એમાં કંઈક નાટક ભજવતા હોય ને તો કે તમે આ થજો ને હું આ થઈશ, એમ નાટક ભજવ્યા કરે. એમાં કોઈક નાટક ખરેખર વાસ્તવિક થઈ જાય, ભલા હકીકત થઈ જાય. નાટક કરતા કરતા વાસ્તવિક થઈ જાય. ઓલો ઇલાચી કુમાર ઓલો ખરેખર એને તો પરણવા માટે, વાત ઓલી અધૂરી રહી. ઓલાને પરણવા માટે નટ થયો. ઓલી ઉપરની વાત હતી ને, આ દેવો આવ્યા ને રસિકભાઈ ઉપરથી, એની વાત ચાલે. તો ઇલાચી કુમાર ચડ્યો ઉપર, દોરી ઉપર, અને ઓલી થાળી રાખીને આમ નાચતો હતો. ત્યાં કોઈ મહેલમાં નજર પડી, મહેલમાં તો કોઈ એક નગ્ન દિગંબર મુનિ આહાર લેતા હતા, અને ઉપર રત્નોની વરસાદ થતી હતી. રત્નોની વરસાદ થતી. એને એમ થઈ ગયું કે ઓહો, આ તો લેવા જેવું છે, આ મુનિ પણ લેવા જેવું છે, આવું લેવા જેવું છે. તો રત્નોની વરસાદ થાય તો લેવા જેવું છે. પછી બસ નીચે ઉતરીને ઓલાને કે નહીં મારે હવે અહીંયા નથી રહેવું. લીધી દીક્ષા લીધી ને કોકના ઘરે ગયો, એના જ ઘરે ગયો. એ ગણિકા હતી જ્યાં મહાવીર ગયા હતા. તો એ ગણિકાના ઘરે ગયો તો ઓલો પાત્રા મૂક્યા, એટલે પાત્રા શું ઓલો હસ્તકમળમાં મૂક્યો આમ, અને વારે ઘડી ઉપર જોયા કરે. તો ઓલી ગણિકા કે ઉપર શું જુઓ છો મુનિરાજ? તો કે ના કાંઈ નહીં. પણ ઓલીને ખ્યાલ આવી ગયો. ગણિકા હોશિયાર બહુ હોય, એને ખબર પડી ગઈ કે કાલે એને આ દ્રશ્ય જોયું છે તો એ સોના મોરુની ઈચ્છા છે. એટલે એક પછી દુઓ બોલ્યા. તો કે તું નટ અને હું ગણિકા, એમ કે મોતીઓની વરસાદ ન થાય. હા, એ નહોતું ને. એ તો પછી ઓલું એ ક્યાંથી આવે? મહાવીર કે બીજા કોઈ આવે, એ લેવા આવે, આહાર લેવાને કોઈ નટ લેવા આવે તો ફેર તો પડે ને. એમ આપણને ઘણા ઠગી જાય છે, તમને ખબર નથી પડતી. ધર્મલાપ કરીને આવે, ઘણા ઠગી જાય તમને. આપને ખ્યાલ નથી આવતો, એ ખરેખર નટ હોય છે. બહાર જઈને બધું વેશ ઉતારી નાખે ખાવા માટે. ખાલી કોકને મુનિને જોઈ ગયા તો હાલો જૈનના મુનિને મજા છે, બદામ, પિસ્તા, અખરોટ, સવારના ગુંદની રાબ, શીરો. ગોપાલજીભાઈ શીરો મળે, રોટલી, ખાખડા 2-3 જાતના, ગાંઠિયા 2-3 જાતના, ચાય 2 જાતની, કોફી 3 જાતની, એક નેસ, એક બીજી ઇન્સ્ટન્ટ અને એક બીજી ઓલી કાળી બ્લેક, આવી બધી મળે. ઘણું બધું મળે. તો એને મજા પડી ગઈ. એને કીધું કે લ્યો ને આ હાલો. અને ઉપરથી માણસો પગે લાગે, સાતા પૂછે. હાલો મજા પડી ગઈ, જોઈ ગયો. તો એ 4, 5, 8 દિવસ એક ગામમાં તો સ્વાભાવિક નીકળી જાય. અને ગામ કેટલા ભાઈ હિન્દુસ્તાનમાં તો ઘણાય ગામો હોય. જૈનનો મુનિ ભૂખ્યો રે
મજા પડી ગઈ. 2-3 મહિના 4 મહિનામાં તો આવો તગડો થઈ ગયો એકદમ. પછી એને પોતાના ગામમાં ગયો એક મિત્રને, પછી એનું હતું કે હા થયું હું તને કઈ બીમારી લાગુ પડી? તો કે આ બીમારી લાગુ પડી જે મુનિ થવાની. તો કે સરખો વિસ્તારથી વાત કર. તો કે મુનિપણાની બીમારી એટલે શું? આટલો જાડો થઈ ગયો, આમ મોઢા બોઢા આમ એકદમ લાલ ચોર થઈ ગયા, લોહીની ચસરો ફૂટે છે શું? પણ પછી એને વિસ્તારથી વાત કરી. તો કે હું ચાલુ કે નહીં તારી સાથે? તો કે ભલા માણસ, 2 જણા સારા નહીં, એકલો સારો. 2 જણા ક્યાંક આપણે વાતો કરતા હોઈએ તો દિવાલને પણ કાન હોય છે, અને કોક સાંભળી લે ને તો બંનેનું જાય. એના કરતા હું એકલો ઠીક છે, તારે જવું હોય તો તારી રીતે જા, એમ એવી રીતે પાછું, પણ ભેગા તો નહીં. અરે પ્રભુ, જૈનનો વિતરાગ અને વિતરાગનો મુનિ કોઈ અલૌકિક વાત છે પ્રભુ. જગતના કોઈ ફકીરો ને બાવાઓ સાથે કોઈ આ જૈનની વાત અને એના મુનિની વાત કોઈ મેળ ખાય એવી નથી ભાઈ, મેળ ખાય એવી નથી. તો આપણે દેખીને મારા હર્ષનો પાર્થ નથી તમે કયો? મુનિરાજને કહે છે કે સાંભળો હે રાજન. મુનિરાજ કહે છે કે સાંભળો હે રાજન, તમારી વાત સત્ય છે. આ ભાવમાં નહીં પણ પૂર્વ ભાવમાં તમે અમને જોયા છે. કઈ રીતે તે સાંભળો. હવે રાજા અપરિચિત ઉત્સાહપૂર્વક પોતાના પૂર્વ ભાવની વાત સાંભળવા લાગ્યા. એક વાત અહીંયા ફરી પાછી જરાક આ કેમ થાય છે? આ પૂર્વ ભાવની સ્મૃતિ થતાં એને શું જાતિ સ્મૃતિ જ્ઞાન કેવું? તો કે ના, એને એક ચક્ર છે અને 7 ચક્રો છે બધા. એ 7 ચક્રો એ મુનિઓને હસ્તગત હોય છે, અને એ તમારા શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ કરે તો તમારું બધું પૂર્વ ઇતિહાસ જાણી લે, ભાવિનું ઇતિહાસ જાણી લે. એટલે મનુષ્યોને સામાન્ય રીતે 2 જ ચક્ર હોય છે, દેવોને 7 ચક્ર એમના ચાલુ હોય છે. સુષુમ્ના તો નાડી છે, આજ્ઞા તો ચક્ર છે, પણ એના કરતા બીજા એક દેવોના 7 ચક્ર છે. એ 7 ચક્ર એમના ચાલુ હોય છે. એનાથી એમ કહેવાય છે કે ઉપયોગ મૂકે છે. ઉપયોગ શબ્દ છે ને, એને લીધે છે. તો કે ઉપયોગ મૂકે છે અને સામાજિકનું ભવિષ્ય, ભૂતકાળ બધું ખ્યાલમાં આવી જાય છે. એટલે કે એવી રીતે અમે તમને જાણી લીધા કે આપણે 3 ભાઈઓ છીએ. એટલું જ નહીં પણ તમે ભાવિ તીર્થંકર પણ છો. આ બધું એમને આ 7 ચક્રો જે મનુષ્યમાં મસ્તક ઉપર રહ્યા છે, એમ દેવોને બધાએ હસ્તગત હોય છે, એમ કરીને બધું જાણી લીધું. એ એટલા ગતિમાન હોય છે ચક્ર કે એ તીર્થંકર થવાના છે એ ગતિથી, એ મનની ગતિથી, એ ચક્રોની ગતિથી જાણી લીધું. કેવડીએ પ્રત્યક્ષ જાણી લીધું, આમણે આ ચક્રોની ગતિથી જાણી લીધું. એને અહીં ઉપયોગ કહેવામાં આવે છે. વિદ્યાધરો, દેવો, ઇન્દ્રો આ બધો ઉપયોગ મૂકે છે. એનો અર્થ આ છે કે 7 ચક્રો એમના એવા કાર્યરૂપ છે, એવા કાર્યશીલ છે, એમની એટલી ગતિ છે કે એ બધી જગ્યાએ પહોંચી વળે અને ત્યાંનું જ્ઞાન લઈને, ભવિષ્યનું અને ભૂતકાળનું બંને જ્ઞાન લઈને હાજર થઈ જાય. એટલે તો ભાઈ આ વાસક્ષેપ નાખવાની વિધિ અને આચાર્યોએ આશીર્વાદ આપવાની વિધિને માન્ય કરી છે. એનાથી બીજી તો કોઈ રીતે મુનિ સ્પર્શ ન કરી શકે, પણ આશીર્વાદના નિમિત્તે એ મુનિ આપના દેહને સ્પર્શ કરી શકે. એ સ્પર્શ કરવાનું એક જ કારણ છે કે તમારું ભૂતકાળ અને આવનારો ભવિષ્યકાળ એમના ચક્રમાં જણાઈ જાય છે. એ તમને સ્પષ્ટ કરે, બીજું કાંઈ નથી. આ કોઈ બીજી દૈવી શક્તિ નથી. ખ્યાલ આવે છે ભાઈ? અજમાયશ નહીં કરતા, હજી વાર છે. કોઈ અજમાયશ કરી દો કે હાથ રાખે ને પછી કરી, એમ નહીં કરતા, હજી વાર છે. બધા શરૂ કરી નાખ્યું, અત્યારે શરૂ કરી નાખ્યું. ત્યાં સુધી વાંધો ને તો હાથ નથી લગાવ્યા કે હાથ લગાવ્યા બે ખબર પડી ને મુશ્કેલ થઈ દીધું. આશીર્વાદ નથી ગયા.
એ સત્તાઓ નહીં હોય કે રજા દેવે મૂકે અને કાં કોઈ જ્ઞાની વે કૃપાળુદેવ જયારે હું હાથ રાખે બરોબર હાથ ન લગાવે છેલ્લો વાંધો નહીં ભલે ખેલી જાય આ વાંધો નહીં શું કરે એમ દેવો પાસે આ વિદ્યા અમુક દેવો પાસે આ વિદ્યા સહજ હોય છે કે જે આકાશગામીની હોય છે એમની એ પણ વિદ્યા હસ્તગત હોય છે કારણ કે મનુષ્ય યંત્ર ચલાવે છે અને દેવો પોતાની પાસે જે યંત્ર છે તે ચલાવે છે ફરક કાંઈ નથી દેવોનું જે વિમાન છે એમના યંત્રો છે અને પાયલોટ અને બીજા મુસાફરો જે બેસે છે એ બીજાનું યંત્ર પોતાના હાથમાં લઈને ચલાવે છે ભેદ શું છે પ્રેમજીભાઈ રસિકભાઈ સમજાય છે આ તમારા મોબાઈલ હમણાં આવ્યા છો આજથી 2000 વર્ષ પહેલા મોબાઈલ હતા મોબાઈલ 2000 વર્ષ પછી એનો અંત આવ્યો 2000 વર્ષ પછી ધીરે 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 ઘટતા ગયા મહાવીર સ્વામી પછી 500 વર્ષ પછી એમની હજી સ્થિતિ હતી 531 વર્ષ સુધી આ મોબાઈલ હતા આ વચમાં 2000 વર્ષમાં એકદમ લોસ થઈ ગયું પણ ફરી પાછા મશીન રૂપે કાઢ્યા ત્યારે એ જે હતા એ બધાને હસ્તગત નહોતા પણ જેને એ વિદ્યા હસ્તગત કરી હતી એની બધાની પાસે મોબાઈલ હતા રસિકભાઈ તમારી પાસે હતા અમને ખબર છે હા વિજયભાઈ પાસે હતા પોપટભાઈ પાસે હતા પ્રેમજીભાઈ પાસે આ બધાને હતા એટલે તો આ સર્જન થયું છે આ સર્જન થયું છે ને તો તમારી પાસે મોબાઈલ હતા અને એ મોબાઈલથી તમે ત્યાં મીટિંગ ભરી હતી અને એ મીટિંગ ભરી હતી ત્યાં તમે દેવલોકમાં અને મનુષ્ય લોક સાથે તમે સંપર્કમાં હતા અને એ થતાં અહીંયા આ આખું એક તીર્થનું સર્જન થઈ ગયું કે જ્યાં 10 વર્ષ 12 વર્ષ પહેલા એ એકદમ ઉજ્જડ વેરાન જંગલ હતું પછી છૂટી ગયું કેમ કે ઉપયોગ કરતા પછી ફાવ્યું નહીં ત્યારે હજી ઓલી 500 વર્ષ પહેલા મહાવીરની હજી અસર હતી અને મહાવીરની સાથે જે બીજા મુનિઓ અને આચાર્યો રહ્યા હતા એની પણ ધીરે 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 અસર ઓછી થતી ગઈ એટલે પછી તમારા હાથમાંથી બધું વયું ગયું અત્યારે જેટલા ટ્રસ્ટીઓ છે એ બધાના હાથમાં મોબાઈલ હતા તો આગળ આપણે ગતિઓ એમની એ મોબાઈલ ગતિરૂપ હતા પછી જેની જેટલી તૈયારી હતી કોઈકને વિદ્યાધર સુધી પહોંચતા હતા કોઈક સૌધર્મ ઇન્દ્ર સુધી પહોંચતા હતા કોઈક લોકાંતિક દેવ સુધી પહોંચતા હતા કોઈક અસુરકુમાર દેવ સુધી પહોંચતા હતા કોઈક સનતકુમાર દેવ સુધી પહોંચતા હતા એમ 16 નિકાય છે દેવોના એમાં જેમની પાસે જેટલી શક્તિ હતી એટલા બધા મોબાઈલ પહોંચતા હતા અને વાત થતી હતી હવે આ મશીન દ્વારા તમે એનો ઉપયોગ કરો છો કેમ કે તમારી શક્તિ હવે ક્ષીણ છે ખરી પણ હવે થોડી ક્ષીણ થઈ ગઈ છે પણ જેની પાસે એ શક્તિ હતી અને બચી હતી થોડી એણે આ મોબાઈલની શોધ કરી એ વૈજ્ઞાનિકે અને એ વૈજ્ઞાનિકના ઉપયોગથી તમે અત્યારે મોબાઈલ ઉપર વાત કરી શકો તો સાધન દ્વારા તમારું સાધન પોતાનું તમારી પાસે છે એની તમને ખબર નથી એટલે માણસને પોતાની શક્તિઓનો પોતાને ખરેખર ઉપયોગ જ કરવો નથી એને પ્રગટ પણ કરવું નથી અને એને જરૂરત પણ લાગી નથી કેમ કે બધું બહારનું મળે છે પણ ચોથા કાળમાં એવું નહોતું કઈ સાધન હતા નહીં પોતાને જ બધી યુક્તિઓ પ્રયુક્તિઓને સાધન ઉત્પન્ન કરવા પડતા હતા તો ચોથા કેન્દ્ર સુધી બધા જતા હતા અત્યારે મહાવીર ક્ષેત્રની અંદર ઘણા જીવો ચોથા કેન્દ્ર સુધી પ્રવર્તે છે આ તો વાત આવી ને એટલે નહીં તો આપણી વાત તો નિંદનાથ ભગવાનની ચાલે ચાલો આવે અહીંયા તો અહીં કે છે કે તે મુનિરાજ કહેવા લાગ્યા કે હે રાજા પૂર્વ ભાવમાં તમે ચિંતાગતિ નામના વિદ્યાધર હતા અને અમે બંને મુનિઓ તમારા નાના ભાઈ મનોગતિ અને ચપલગતિ હતા ત્યારે પ્રીતિમતી રાજકુમારીના નિમિત્તે આપણે ત્રણેય ભાઈઓ વૈરાગ્ય પામી અને જીન દીક્ષા લીધી હતી હવે તો શું કહીએ પ્રભુ
હા, પ્રેમ આમ એકદમ ફાસ્ટ મુવમેન્ટ થઈ ગયું છે. પ્રેમ પણ જલ્દી થઈ જાય ને જલ્દી છૂટી જાય. ઉપાધિ નહીં ને, વળી પાછો પ્રેમ કેટલા દિવસ સાચો. એટલે આજે થયો કાલે ફીટુસ, પછી પરમ દિવસે થયો તો વળી એના પછીના દિવસે ફીટુસ, તરત જ. હે, જેમ નાના છોકરા રમતા હોય ને અને એકબીજાને અંચી કરે તો ફીટુસ, એમ કહીને ફીટુસ કરી નાખે. પ્રભુ શું છે? હે, એમ ભગવાનની સાથે પ્રીતિ તો કે પહેલા કૃપાળુ તો કે ફીટુસ, હવે દાદા ભગવાન. પછી દાદા ભગવાન પાસે 2-1 વર્ષ જાય તો કે હવે દાદા ભગવાનને કે ફીટુસ. પછી જરાક દિવસ થોડાક દિવસ થાય ને વળી કંઈક આગળ પદે તો શ્રી 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 જાય. પછી થોડાક દિવસ 2-1 વર્ષ 2.5 વર્ષ ફીટુસ. હે, અરે શું કરે છે પ્રભુ તું? હે, એને ફીટુસ કરતા પણ આવડે અને પ્રેમ કરતા પણ આવડે. 2 વાત બરોબર છે અમારી? બરોબર છે. અરે ભાઈ, એને નથી પ્રેમ કરતા આવડતો ને નથી ફીટુસ કરતા આવડતો. જે પ્રેમ થાય તેને ફીટુસ કરાય નહીં, અને જે ફીટુસ થાય છે તેને પ્રેમ કહેવાય નહીં. આ શું છે પ્રભુ? એક વખત કૃપાળુ દેવ ઉપર બધું ઢોળી દીધું, હે, પછી શું પ્રભુ? હે, એક વખત તીર્થંકર પરમાત્માને પોતાના આરાધ્ય દેવ માની લીધા પ્રભુ, પછી શું? ગમે તેવા ઉપસર્ગ આવે પછી ન છૂટે. કોઈ આપણને એમ કે નામ બોલો, હવે અરિહંત દેવને માનો છો ને હવે તમે અમારા દેવનું નામ બોલો, તો કે મૃત્યુને શરણ થઈ જાઓ, પણ મારા અંતરમાં હવે બીજો કોઈ દેવ પ્રકાશે નહીં, પ્રવેશશે નહીં, પ્રકાશશે પણ નહીં. એમ અહીં આ મુનિરાજ 2 અને 1 એમના ભાઈ નક્કી કર્યું કે બંને જીન દીક્ષા જેમ લીધી હતી ત્યાંથી અમે બંને પૂર્વ વિદેહમાં વિદ્યાધર રાજકુમાર તરીકે અવતર્યા. જો ફરી પાછા વિદ્યાધર થયા, રાજકુમાર થયા, અવતર્યા. એકવાર અમે બંને રાજકુમારો સ્વયંભૂ તીર્થંકરના સમોષણમાં ગયેલા, ત્યારે તેમની વાણીમાં અમે આપણા 3 પૂર્વજન્મની વાત સાંભળી વૈરાગ્ય પામીને જીન દીક્ષા લઈને અમે પાછા મુનિ થઈ ગયેલા. તમે અહીંયા પ્રસન્નચિત રાજાપણે બેઠા છો. એ નેમનાથ ભગવાનનો જીવ છે. કથા સમજાય ન સમજાય પૂછી લો. હા, પૂર્વભાવના સ્નેહને લીધે અમને પ્રશ્ન ઉઠ્યો કે અમારા મોટાભાઈ ચિંતામણી અત્યારે ક્યાં છે? જેવી રીતે સીતા માતાને લક્ષ્મણ સંબંધી ચિંતા થઈ હતી કે નહીં? અને જ્યાં પોતે ઉપયોગ મૂક્યો, શું 7 કેન્દ્ર ચાલુ કરી નાખ્યા, બોલાવી લીધા 7 કેન્દ્રોને. જેમ રાવણ સૂર્યને બોલાવી લે, ચંદ્રને બોલાવી લે, અસંખ્ય તારાઓને બોલાવી લે, જેટલા નક્ષત્રો હતા વેંતરદેવો બધા રાવણના હાથમાં હતા. અરે એટલું જ નહીં, સનત કુમાર જેટલા દેવો તેટલા બધા રાવણના હાથમાં હતા. હવે એ રાવણને અત્યારે આપણે એના પૂતળા બાળીએ છીએ, સમજાણું? અને રામે પોતાના સીતા માટે કરોડો માણસોનો સહાર કર્યો, એની આપણે આરતી ઉતારીએ છીએ. આ તો વાત કરવા માટે હો છે, તો આરતી ઉતારવા જેવા છે. એમણે કાંઈ યુદ્ધે નથી કર્યું ને કાંઈ નથી કર્યું. હે, પણ રાવણને શા માટે અત્યારે આપણે સળગાવીએ છીએ હજી ખબર પડતી નથી. રાવણે શું બગાડ્યું તમારું? એક સીતાને લઈ આવ્યા પણ હાથનો સ્પર્શ ન કર્યો એને. આપણું શું રાવણે બગાડેલું? છતાં હજી આપણે રાવણના પૂતળા બાળીએ છીએ. અને દશેરાના દિવસે આપણે પણ આપણા ઘરમાં તોરણ બાંધીએ, કેમ કે આજે રાવણનો વધ છે. જૈનોના ડી ફર્યા છે, બીજાના તો ભલે બિછામી દુઃખ. હે, એમ દશેરાનો દિવસ આવે એટલે ઘરમાં મીઠાઈના એંધણ થાય, કેમ કે આજે રાવણના દહનનો વિષય છે, દિવસ છે, અને તોરણ બાંધીએ. ખબર નથી જીવોને પ્રભુ એ તીર્થંકર થવાના છે, જેને સીતા માતાનું હરણ કરી લાવ્યા એના ગણધર થવાના છે. આ તો પ્રભુ કોઈ પૂર્વની એવી સ્થિતિ કે જેથી કરીને આવા બધા સંયોગ થતા જાય. પણ વાસ્તવિક શું છે એ તો કેવડીનો વિષય છે. જાણે ત્યારે આપણને આપણી જમીન નીચેથી ધરતી સરી જતી જાય. અત્યારે આપણના કોઈ પૂર્વભાવ કે તો આપણને ક્યારેક તો મરવાનું મન થાય કે તારી અત્યારે જે માં છે, જનેતા છે,
એ 8 ભવ પહેલા તારી પત્ની હતી, એને તું ભોગવે છે. અરે શું કરે પ્રભુ, આમ રાડ નીકળી જાય. હે હા, અનંત કાળનો તું પ્રભુ, અનંત કાળનો તું અને અનંત કાળના સંબંધીઓ તારા, એમાં કયા ભાવ કોની સાથે કેવા કેવા તે કર્યા છે પ્રભુ. કોઈ કેવડી હોય તો તને વૈરાગ્યનું અત્યારે નિમિત્ત બને, પણ એવો પંચમ કાળ આવી ગયો હળાહળા, જ્યાં એમનો વિરહ કેવડીઓનો, અરે જ્ઞાનીઓનો એ દુકાળ. પણ સામાન્ય એવી રીતે વાત છે કે કેવડીઓ તો ભલે પ્રત્યક્ષ તને કે, પણ અત્યારે એક ઘરમાં રહેનારા એક દાદાના દીકરા, એમના દીકરા એટલે ભત્રીજા, પછી જે રીતે સંબંધમાં રહે છે એનાથી સિદ્ધ તો થાય છે કે પૂર્વે વેર હતું કે મિત્રતા હતી. ખબર તો પડે છે અત્યારે તને, તારું જ્ઞાન એટલે સુધી તો પહોંચે છે. કાકાઈઓ સાથે વેર હોય તો સમજવું કે પૂર્વે પણ ક્યાંક વેર ઉપાર્જન કર્યું છે, તો અત્યારે કહેવત પડી ગઈ કે કાકાઈ અને વેર વાય. એમાં એક કચ્છીમાં કહેવાય છે કે જેટલા કાકાઈઓ હોય એ બધા વેરવાય હોય. હે, અને સઢુની સગાઈ અને કૂતરાની બગાઈ એમ કેતા, એ બધું આ સમજી લેવાનું બધું. અત્યારે ઓલું ભલે આપણી પાસે કેવડી નથી, પણ આપણે પોતે કેવડી થઈ જવાનું કે સઢુઓની સગાઈમાં મીઠાશ છે કે બગાઈ જેવું છે. પોપટભાઈને તો સુખ છે, કોઈ સાઢું જ નથી, એટલે મોઢું નીચું કરી લીધું જરી. પણ જેના સાઢું છે એને તો વિચારવું જોઈએ કે નહીં. પણ એ તો બધું કહેવાનું. સગા તો એ છે કે જે સંગીઓ છે, સત્સંગીઓ છે. હે, રાજના ભક્તો મારા સગાને સંબંધી, તૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંદી. આંખ મારી ઉગડે ત્યાં રાજ પ્રભુ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આ ઈ છે નરસિંહભાઈ સગા, અહીંયા બેઠા ઈ બધા. હે, તો અહીં કે છે કે બંને પૂર્વ વિદેહમાં વિદ્યાધર રાજકુમાર તરીકે આપણે અવતર્યા. એકવાર અમે બંને રાજકુમારો સ્વયંભૂ તીર્થંકરના સમૂહષણમાં ગયેલા, ત્યારે તેમની વાણીમાં અમે આપણા ત્રણેયના પૂર્વજન્મની વાત સાંભળી અને વૈરાગ્ય પામ્યા, જિંદગીસા ગ્રહણ કરી. અને પૂર્વ ભવના સ્નેહને લીધે અમને પ્રશ્ન ઉઠ્યો કે અમારા મોટાભાઈ ક્યાં છે? જેમ સીતાજીને પ્રશ્ન ઉઠ્યો કે લક્ષ્મણ ક્યાં છે? અને ગયા જોવા માટે. ના પાડી લક્ષ્મણે કે માં વયા જાઓ માં, મને સ્પર્શ ન કરો, મારાથી વેદના સહન થતી નથી. સીતા માતાને પાછા મોકલાવી દીધા. એ અહમિન્દ્ર દેવલોકમાં છે. સીતા માતા ક્યાં છે? અહમિન્દ્ર દેવલોકમાં છે. 22 સાગરનું આયુષ્ય છે. અને એ ત્યારે જ આવશે કે જ્યારે રાવણ તીર્થંકર થશે. આપણા પૂજ્ય રાવણજી તીર્થંકર થશે ત્યારે એમનું મનુષ્યપણે જન્મ થઈ અને એમના ગણધર થશે પ્રથમ. ત્યાં સુધી 22 સાગર. ઓહો, 22 સાગર. એક સાગરમાં 10 કરોડી પલ્લ્યો પંપ એક સાગરમાં. હવે હિસાબ તો નથી કરતા, ઘણી વખત કીધું છે. 22 સાગરનું આયુષ્ય અહમિન્દ્ર દેવમાં, સીતાજીનું અત્યારે ત્યાં દેવલોકમાં છે શાંતિભાઈ, અને રામ તો મોક્ષમાં. નાહક સીતાજીને એમણે ઓદા નતુને મોકલાવી દીધા. આ બધા પુરુષો આવા જ કામ કરે અને છતાં પણ એની પૂજા કરે માણસો. શું આંક હતો એમનો કે જંગલમાં મોકલાવી દીધા લવકુશને, ત્યાં જન્મ આપવો પડ્યો જંગલમાં? કઈ ગુનો હતો? પણ રામ એવા જ કામ કર્યા. રામે બધા, એ ભગવાન બધા એવા જ કામ કરે. ભગવાન બધું કામ કરે તો એમને માં. પેલું કૃષ્ણે એવા કામ કર્યું, આ રામે એવા કામ કર્યા,
અમારા મહાવીરે પણ એવા જ કામ કર્યા, બધા એવા જ કામ કરતા જાય. શું કરે પણ એમને બધી છૂટ. એનું કારણ છે ભાઈ, એમને છૂટ એટલા માટે છે કે એ દેહમાં નથી, એ આત્મામાં છે. અને જે કાંઈ થતું થાય છે એમના એ માત્ર સાક્ષી છે. એમણે કાંઈ કર્યું નથી. ન તો સીતા માતાને એમને મોકલ્યા છે, કેમ કે સીતા માતા પૂર્વે એવું ઉપાર્જન કર્યું હતું પાપ, અને એ પાપ ઉપાર્જન કર્યું તો એમને જંગલમાં જવું પડ્યું. એમ એક ધાયણી પાસે એમને ઝઘડો કરી, અને એક બાઈની સુવાવડ હતી તો એની પાસેથી છીનવીને પોતાની દીકરી માટે જલ્દી ઉપાડીને લઈ આવ્યા. તો એટલો ત્યાં એમને વિયોગ થયો, એટલે એમને જંગલમાં 2 બાળકો અવતરે. આ પૂર્વ કથની છે સીતા માતાને. સમજાણું કાંઈ? આ તો બધું ચાલે ભાઈ પૂર્વનું. અત્યારનું કાંઈ નથી ચાલતું, સમજી લેજો. આ બધું પૂર્વનું ઇતિહાસ છે. તમે જે અત્યારે બેઠા છો તે હવે અહીંનું પછી તમે ભોગવશો. આ નેમનાથ ભગવાનની વાત ચાલે છે. 3 લીટી આગળ નથી ચાલતી. શું કરે? પણ ભાઈ આમાં એ જ સમજવાનું છે ને, કારણ કે નેમનાથ ભગવાન તો ગયા મોક્ષે. હવે આપણે એમને સમજીને શું કરવું છે? સમજવું તો આપણને છે ને. સમજણ તો અહીંયા લેવી છે ને. નેમનાથ ભગવાન તો ગયા, હવે એ આપણને કઈ કામના નહીં. આ સિમંદર ભગવાન બેઠા છે ભગવાન થઈને, આપણને કઈ કામ નહીં આવે, બિલકુલ કામ નહીં આવે. આપણે આપણો આત્મા કામ આવશે. અને થોડું ઘણું છે તો એ કૃપાળુદેવ હજી છે પ્રત્યક્ષ, તો એ હજી થોડુંક કંઈક આપણને કામ આવે. બાકી આ દેવ કાંઈ કામ ના આવે, કાંઈ કામ ના. એ એનું કરે, આપણે આપણું કરીએ. આ 2 માણસ જેવું છે. રસોડામાં આપણે દખલ નહીં કરવાની, અને દુકાનમાં બૈરાઓને દખલ નહીં કરવા દેવાની. ધંધામાં પૈસામાં બૈરાઓને નહીં દખલ કરવાની. પણ હવે આ તો બધું ભૂતકાળ થઈ ગયું. હવે તો બહેનોએ પૂછી લે છે કે શેની સહી લ્યો છે? નથી કરતી, જાઓ. પણ આમાં બીજું કાંઈ નથી. બેંકમાં પૈસા પડ્યા છે ને આપણે હમણાં થોડાક શેર લીધા છે, તો એટલા માટે પૈસા કાઢવા છે આપણા બંને. મારે નથી કરવું. મારે કઈ આ શેર બેર લેવા નથી, એ તમે જાણો. હું સહી નહીં કરું. હવે એમાં આ 2 માણસનો ઝઘડો, અને એમાં સહીનો ઝઘડો ત્રીજાને કહેવાય નહીં. એ તો અમે બધાને કહીએ છીએ, પણ આમ કોઈ કે આમ બાળકોને 2 માણસની લવાદ ને તેમાં પણ સહીની લવાદ. ઓલું ન બનતું હોય તો ઠીક છે કે માધ્યને વચમાં પડે. હવે આ સહીની બાબતમાં આપણે કોને વચમાં માધ્યમમાં નાખવું? રસિકભાઈ, નથી કરવી સહી. મારે નથી લેવા, આ ધંધો જ નથી કરવો. મારે શું કામ મારા નામે તમે આ ધંધો કરો? મારે નથી કરવો. હવે આ ઝઘડો ક્યાં પહોંચે બોલો? પ્રેમજીભાઈ, નથી કરવું, હું નહીં કરું સહી. એટલે તો અહીંયા ભાગી આવ્યા પ્રેમજીભાઈ. એમને અહીંયા આવવાનું બીજું કઈ કારણ નહોતું, એટલા માટે આવ્યા. સમય થઈ ગયો, 11 વાગી ગયા. નેમનાથ ભગવાનની મીઠી મીઠી વાતોમાંથી આપણે પણ થોડાક મીઠા થયા. તો હવે જોઈશું કે હવે આ 3 ભાઈઓ અત્યારે અહીંયા ભેગા થયા છે, 2 દેવ રૂપે ને 1 મનુષ્ય પ્રસન્નચંદ્ર રાજા રૂપે. હવે એમનું શું થાય છે એ આપણે હવે આગળ જોઈશું. ઓ સારું.